લાઈટ કે જાય પાવર વયો જાય એટલે મોબાઈલ લઈને બેસી જાય. બાબુભાઈ મને એમ કહેતા તું બહુ મોબાઈલ ઉપયોગ કરો છો, પણ અમારા બાબુભાઈ છે ને ફૂલ એ લાઈટ વહી જાય ને બપોર સુધી મોબાઈલ લાઈટ ન હોય ને તો મોબાઈલ જોયા રાખે. બનાવાય તો અમારા બાબુભાઈ કઈ વિડીયો બનાવાય આજ નહીં તો કાલ સક્સેસફુલ થા શું. તો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. સવારના ગુડ મોર્નિંગ. વાગ્યા છે 10 અને કંઈક આજે છે ને વાતાવરણ અલગ ટાઈપનું છે, કારણ કે કાલે વરસાદ પડ્યો ને તો આજ બધું છે ને આ ટાઈપનું વાતાવરણ થઈ ગયું છે. ધાન દેખાય છે. કઈ બાજુ વરસાદ હોય એ કંઈ ખબર છે નહીં. બધી બાજુ વાતાવરણ અલગ ટાઈપનું દેખાય છે. ને અત્યારમાં સવારમાં અમારું કસર ભાન ચાલુ હોય એટલે આપણા બ્લોક વધારે પૂરતા છે ને જ્યાં સુધી આપણે અહીંયા કામ કરશું ત્યાં સુધી આપણે એને કસર પ્લાનના બ્લોક આવશે. અને જો આ ટ્રેક્ટરમાં પથ્થર આને કપટી સાઈઝ સ્લેબ કરવાની. અમારા બાબુભાઈ જો અહીંયા એને કંઈ કામ ધંધો હોય નહીં. અમારા બાબુભાઈને જ્યારે પણ લાઇટ કે જાય પાવર વયો જાય એટલે એ મોબાઈલ લઈને બેસી જાય. બાબુભાઈ મને એમ કહેતા તું બહુ મોબાઈલ ઉપયોગ કરો છો, પણ અમારા બાબુભાઈ ને ફૂલ એ લાઇટ વહી જાય ને બપોર સુધી મોબાઈલ લાઇટ ન હોય ને તો મોબાઈલ જોયા રાખે. અમારે જો અહીં મહેશભાઈ રાડું નાખે. હવે આપણો મોબાઈલની કેપેસિટી કવડી હોય આપણે જોઈ લઈએ. ભાઈ એટલું આપણે પાસે આઈફોન તો નથી તે ચોખ્ખું આવે, પણ ઝૂમિંગ કરીએ છીએ પણ બહુ દૂર છે ખાણમાં. એટલે એ કે મારું શૂટ કરો, એટલું બધું શૂટ કરવામાં ને મોટું થોડુંક ઝાંખું પડે. આઈફોન હોય ને તો ક્લિયર દેખાય. આપણી પાસે છે વિવો 40 એટલે ઝૂમ કરીએ તો એ મોટું નથી દેખાતું અમારા મહેશભાઈ. અમારા બાબુભાઈ તો મોબાઈલ જોયા જ રાખે. તો કંઈક લોજિક કરવું પડે ને ડેઈલી બ્લોગ મૂકવા માટે નાનો બધો બ્લોગ બનાવવો જ પડે. અત્યારે માઇક નથી એટલે એને પવન અવાજ બહુ આવતો હશે. કંઈક આજે અલગ ટાઈપનું વાતાવરણ છે. હવે પાછું હોય ને પહેલાં તો એવું થઈ ગયું કાલે ફૂલ વરસાદ પડ્યો. ઘણા જિલ્લા ને ઘણા તાલુકામાં ને ઘણા ગામડામાં ફૂલ વરસાદ પડ્યો, પણ શું કે અમારે અહીંયા નથી એટલે અમારું કામ ચાલુ છે આ ખાંડનું પથ્થર કાઢવાનું. ને આપણો વિડીયો આ બાજુ છે જો સામે દેખાય. હું આ બાજુ ઉભો છે. અમારા બાપુ એ ને લાઇટ વહી ગઈ ટ્રેક્ટર અહીંયા રાખીને ઊભા છે. ને અમારા મહેશભાઈ ખાણમાં બધી હું લાઇટ વહી ગઈ એટલે બીજો રસ્તો બનાવે છે. બીજી જગ્યાએ ખારો પથ્થર કાઢવો હોય ને એના માટે. અમારા બાબુભાઈ ને પૂછે બાબુભાઈ વિડીયો બનાવાય કે ન બનાવાય? બનાવાય તો અમારા બાબુભાઈ કઈ વિડીયો બનાવાય આજ નહીં તો કાલ સક્સેસફુલ થા શું. હજી આપણે મહેનત 3-4 મહિના ચાલુ કરી છે, કારણ કે 3-4 મહિના મને ભેગું ન થાય. મોટા ક્રિએટરો આજથી 5 થી 7 વર્ષથી કામ કરે છે. હવે એ કાંઈક નામ કરી ગયા છે સોશિયલ મીડિયામાં, તો આપણે પણ એક પગલું રાખ્યું છે. અને મારા બાબુભાઈ કે વિડીયો બનાવાય. અને મને સાંજે 2 લોકોએ પૂછ્યું અમારે એક વિડીયો બનાવવો હોય તો કે એમાં હું મોબાઈલ ચાલુ રાખીને હાલો ચાલુ કરી દો વિડીયો બનાવવાનું સોશિયલ મીડિયામાં, તો તમે કમાણી કરી શકશો. નહીં તો રોગા વિડીયો બનાવો તો તમારી ઈચ્છા. હું તો સોશિયલ મીડિયામાં કામ કરું એટલે આપણે બ્લોગિંગ બનાવવાનું ચાલુ થાય છે. મેં મારું મન ડાયરી કરું છું, કોઈનું સાંભળતો નથી. કાલે એક લેડીઝનો વિડીયો જોયો હતો, એમાં કીધું કોઈનું સાંભળવાનું નહીં, આપણું ધાર્યું કરવાનું. મેં મારું ધાર્યું કર્યું તો આજે મારે સિલ્વર પ્લે બટન આવી ગયું. બહુ હરકાથી બે વિડીયો જોયો, પૂરેપૂરો વિડીયો જોયો યુટ્યુબમાં, તો બહુ હરકાથી બેન. આપણે પગલું રાખીએ આજ નહીં તો કાલે નામ રોશન થશે. આમ હિંમત રાખવી જોઈએ. આમ 2 વિડીયો મૂકીને બંધ નહીં કરી દેવાનું કે આજે વ્યૂઝ નથી આવતા તો વિડીયો બંધ કરી દે, એ નહીં કરવાનું. ચાલુ જ રાખવાની મહેનત. બરાબર કીધું ને? અત્યારે સવારનું આ વાતાવરણ છે ને આપણે જે વાત કરવાની હતી બધી કરી દીધી છે. હવે થોડાક આમ આગળ જઈએ આપણે. તો આપણો આ રહ્યું કસર પ્લાન. કાલે વરસાદ કે એવો આવ્યો નહીં તો રહે ને બીજા કેમ વરસાદ આવે તો ફૂલ બાકાજી કરતા ભજીયાનો પ્રોગ્રામ બનાવે. આપણે પ્રોગ્રામ બનાવવો છે પણ આ ફૂલ અતિશય વરસાદ થાય ત્યારે ભજીયાનો બ્લોગ બનાવવો છે, ભજીયાનો સ્પેશિયલ. તો ફૂલ આવી જાય ને પછી અત્યારે તો જમીનની ભરાર છે, પવન છે તો ગરમી થાય છે. અત્યારે જ આપણું કસર પ્લાન બંધ છે, કારણ કે વરસાદની સિઝન આવે ને એટલે ગામડાના વિસ્તારમાં લાઇટ વહી જ જાય. તો આમાં એ જ પોઝિશન છે, આવી જાય એમ કર્યા રાખે છે સવારની લાઇટ. કંઈક આ રીતે વાતાવરણ છે ને આ છે આપણું કસર પ્લાન. આટલો બધો આનો બધો એ વેસ્ટ માલ છે. સવારનું કંઈક અલગ પ્રકારનું વાતાવરણ છે.
પાવર હું ઘણીએ વયો જાય. આ રે બધા થ્રિલિંગ કરવા માટે ત્રણ પડ્યા છે. આપણે શેઠની ગાડી પણ પાછા પડી છે. બરાબર, લાઇટ વહી ગઈ, ફ્રી હતા તો અત્યારે બ્લોગિંગ સ્ટાર્ટ કરી દી. કારણ કે પછી કામ કરતા હોય ને તો બ્લોગિંગ કરવાનો ટાઈમ મળે નહીં. તો અત્યારે મેં ચાલુ કરી દીધું. એને મારો છે ને વિડીયો જોવાનું ભૂલતા નહીં. કારણ કે આપણે બનાવીએ છીએ સક્સેસફુલ થવા માટે મહેનત ચાલુ રાખી છે. સ્ટાર્ટિંગ કર્યું છે કઈ રીતે બ્લોગિંગ બનાવવા, કઈ રીતે નહીં બનાવવા, તો આપણે શરૂઆત કરી છે. તો ભાઈને સપોર્ટ આપજો અને વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં ને સપોર્ટ આપતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.